ધ્રુવના 8મા વંશમાં એ વેન નામે પાપી રાજા થયો છે. અને વેન કેવો પાપી? ન યષ્ટવ્યમ ન દાતવ્યમ ન હોતવ્યમ ન દ્વિજા ક્વચિત. યજ્ઞ બંધ કરો, ભગવાનનું નામ સ્મરણ બંધ કરી દો, બધું બંધ કરાવી દીધું. એક દિવસ બ્રાહ્મણ દેવતાઓ યજ્ઞ કરતા હતા કે ગાયોને બંધનમાં મૂકી દો. બ્રાહ્મણ યજ્ઞ કરે, આहुति આપે, નારાયણાય સ્વાહા, રુદ્રાય સ્વાહા, ગ્રહ શાંતિ કરે, નહીં વેનાય સ્વાહા, મારા નામની આहुति આવે. એવો પાપી બ્રાહ્મણો યજ્ઞો કરતા હતા. ત્યાં તો દર્ભની સલાક્યા લઈ અને બ્રાહ્મણોની મસ્તી કરવા લાગ્યા. એ જ સલાક્યા લઈ અને જ્યાં પ્રહાર કર્યો ત્યાં તો પાપી વેન મરાણો છે. ઋષિઓ એના શરીરનું મંથન કર્યું છે અને મંથન કરતા હાથમાં દંડ લઈ અને પૃથુ મહારાજનો પ્રાદુર્ભાવ થયો છે. સ્ત્રી શક્તિ પ્રગટ જે અર્ચી મહારાણી છે, સાક્ષાત લક્ષ્મી નારાયણનું જુગલ સ્વરૂપ છે. લોકોએ જે જયકાર કરી છે, બોલી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય હો. ખેતીની જેને કહેવાય નવી ક્રાંતિ લાવી. પૃથુ મહારાજ હાથમાં દંડ લઈ ધરતીને મારવા માટે જાય. ધરતીને કે કેમ રસ નથી આપતી? ત્યારે માં ધરતી કેવા લાગી છે કે પાપી વેને ગાયોને બંધનમાં મૂકી, ગાયો દુખી છે. જે બ્રાહ્મણો યજ્ઞો નથી કરતા, યજ્ઞ થશે તો વરસાદ આવશે. ये साधु संत सब यज्ञ करते. गीता में भगवान ने कहा है महाराज जी, यज्ञ होंगे तो बारिश होगी और बारिश होगी तो जीव मात्र का कल्याण होगा. यज्ञ कोई ब्राह्मण को कमाने की एक व्यवस्था नहीं है, ये मत समझो आप. यज्ञाद संभवती पर्जन्य, हमारी गीता. हाँ, यज्ञाद संभवती पर्जन्य, पर्जन्य अन्न संभवत. वरसाद પડશે તો અન્ન ઉગશે અને અન્ન ઉગશે તો જીવ માત્રનું કલ્યાણ થશે. અમારે કાલે એક કાનજી બાપુ યાદી દીધી. માં આપણી પેઢીને દુષ્કાળ શું ને એ ખબર નથી. આમ કહેવા જઈએ દુષ્કાળ આપણે જોયું નથી. દ્વારકાના પંડિતો માં આશાપુરા એમની કુળદેવી થાય, દ્વારકાના ગુગડી બ્રાહ્મણો છે. એક વખત એવી આશા વ્યક્ત કરી કે દાદા અમને આશાપુરાએ રાજોપચાર સતચંડી યજ્ઞ કરવું છે. તો દાદા કે એવું શું, તમે અમને દ્વારિકાધીશના દર્શન કરાવો. એ હું કરાવી દઉં. અને 3 દિવસનું મોટું યજ્ઞ થયું. રાજોપચાર પૂજા જે પેલા રાજા મહારાજા કરતા એવી પૂજા કરવામાં આવી. અને વિદ્વાન પંડિતોએ જ્યારે બોલાવ્યું કે દાદા તમે માતાજી પાસે કંઈક માંગો, આપણે યજ્ઞ કર્યો છે ને એમાં તમે સહભાગી છો. ત્યારે દાદાએ માતાજીને માંગતા માંગતા એટલું કીધું હતું કે માં અમારા કચ્છની ધરા ઉપર કોઈ દિવસ દુષ્કાળ ન પડે. આપવું હોય તો એટલું આપજો કે અમારા અબોલા જીવ, મારી ગૌત્રી, એ અમારી આ કચ્છની હરિયાળી સદૈવ બની રહે. આવા તો દાદા માંગી શકે. અને ઈ સમયની અંદર મોહનભાઈ કચ્છમાં સચરાચરમાં ક્યારે એવું વરસાદ પડ્યું નતું ને એવું રેકોર્ડ તોડ વરસાદ પડ્યો છે બાબા. આ મંત્રની શક્તિ. ઘણા બધા લોકો એના તાજના સાક્ષીઓ બેઠા છે. દાદાએ જે માંગણી કરી હતી માં ભગવતીએ, અને અહીંયા જે વિદ્વાન પંડિતો આવ્યા, દાદા પંડિતોની પૂજા કરતા હતા ને, એવો સમય વરસાદનો હતો નહીં, છતાં પણ દાદાએ જે માં આશાપુરાને પ્રાર્થના કરી હતી ને, અહીંયા વિદ્વાન પંડિતો જે દ્વારકાના હતા એ વિદાય લેતા હતા. દ્વારકાના પંડિતોની ભેટ પૂજા વગેરે કરતા હતા. ત્યાં તો બારે નીકળ્યા ને ત્યાં તો અમી છાંટણા થયા. એટલે અમારા અશ્વિન ગુરુજી દ્વારકાવાળાએ કીધું કે દાદા માં આશાપુરાએ તમને પહોંચ આપી દીધી, જોઈ લ્યો તમને. હા, તમારી અરજી સ્વીકાર થઈ ગઈ, તમને પહોંચ મળી ગઈ. મહાપુરુષોના વચન હોય ને તો કુદરતને પોતાના નિયમો તોડવા પડે છે. આવો ભજન છે. એટલે વરસાદ જોઈતી હોય તો એક ક્ષેત્રની અંદર. અને અહીંયા ઘણા બધા અમારા સુરબા બાપુને બેઠા છે. તાલુકાના લોકોમાં મૂકે જો કઈ બાર તો બોરા વખણા જોતા, તાલુકેલા કોર કે અમારા મનુભા બાપુ ને આ દીપક રેલો ને માઝને. એટલે મેં તાલુકામાં 2 યજ્ઞ કર્યા, મહારુદ્ર. અને અમે એવી પ્રાર્થના કરી કે વરસાદ હારો થાય. અને આ સુરબા બાપુ તાજના સાક્ષી છે. અમે વરવાનગરમાં શિવનો મંદિર છે, મહારુદ્ર કર્યો. 4 વિધના જ્ઞાતા બ્રાહ્મણો
અને અમે બધા લોકો યજ્ઞ કરતા હતા. અહીંયા પૂર્ણાહુતિ થાય ને ત્યારે 5 કલાક સુધી એ સતત વરસાદ પડતો હતો. લખપત તાલુકામાં કોઈ દિવસ ન થયો ને એવો વરસાદ પડ્યો છે. આ મંત્રની શક્તિ છે. આ કોઈ વ્યક્તિ વિશેષની તાકાત નથી હોતી. સંકલ્પ જો શુદ્ધ હોય ને એ મંત્ર શક્તિ એ પ્રગટ થાય ને તો એ મેઘરાજાને આવવું પડે બાપ.